નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ। શાળાઓને ધમકી બાદ સંચાલક મંડળ દ્વારા એક મોટો નિર્ણય કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ શહેરની તમામ સ્કૂલોને નવા સૂચનો આપી દેવામાં આવ્યા છે। સિક્યુરિટી ગાર્ડ પાસે બીજું અન્ય કોઈ પણ કામ ન કરાવવાનું આ નિર્ણય, જેમાં અજાણ્યા શખ્સો ઉપર વોચ રાખવાની સૂચના આપવામાં આવી છે સિક્યુરિટી ગાર્ડને। આ સાથે ધમકીભર્યા મેલને અત્યંત ગંભીરતા દાખવી અને સૂચન આપવામાં આવ્યું છે। 16 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યારબાદ ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યાં શંકાસ્પદ કોઈ પણ એવો પદાર્થ, વસ્તુ કે પછી એવી કોઈ વિગતો મળી નહોતી આવી, પરંતુ આ ધમકીભર્યા જે મેલ વારંવાર આપવામાં આવી રહ્યા છે તેને ગંભીરતાથી લેવામાં આવ્યા છે અને સિક્યુરિટી ગાર્ડ પાસે બીજું કોઈ કામ ન કરાવવાનો નિર્ણય અત્યારે શાળા સંચાલકો દ્વારા લેવામાં આવ્યું છે। ખાસ કરીને સિક્યુરિટી ગાર્ડ જે ત્યાં તૈનાત હશે તેમને અજાણ્યા શખ્સો ઉપર ખાસ નજર રાખવાની રહેશે। આ સાથે જ નવા નિર્ણયો જે કરવામાં આવ્યા છે, નવા નિયમો જે બનાવવામાં આવ્યા છે તેની અંદર અન્ય બાબતનો પણ ઉલ્લેખ છે, જેમાં પ્રવેશ દ્વારે ફરજિયાત હવે તમામ વ્યક્તિઓનું ચેકિંગ કરવાનું રહેશે। સિક્યુરિટી ગાર્ડ એ ચેકિંગ કરવું ફરજિયાત રહેશે અને આ ઉપરાંત ઇમરજન્સી પ્લાન પણ તૈયાર રાખવાના આદેશો છે તે દરેક શાળાને આપી દેવામાં આવ્યા છે। સંચાલક મંડળ દ્વારા આ મોટો નિર્ણય કરાયો છે।